હર હર મહાદેવ મિત્રો, એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું। આજે આપણે સુરતથી નીકળી પડ્યા છીએ એક એવા પ્રાચીન અને દિવ્ય મંદિરના દર્શન કરવા જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે। પલસાણા નજીક આવેલા એના ગામમાં સ્થિત શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ પંચ દેવાલયનો ઇતિહાસ લગભગ 300 વર્ષથી પણ જૂનો માનવામાં આવે છે। પરંતુ મિત્રો, આ મંદિરમાં માત્ર એક શિવલિંગ જ નહીં પરંતુ 1008 શિવલિંગ, પંચવક્ત્ર મહાદેવ અને 12 જ્યોતિર્લિંગના પવિત્ર તત્વ અને એક અદ્ભુત રસકુંભ પણ અહીંયા સ્થાપિત છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે। અને વિડીયોમાં આગળ અમે તમને દેખાડવાના છીએ, જેને જોઈને અમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા, એટલે વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, હાલમાં આપણે સુરતથી નીકળી પડ્યા છીએ। કડોદરા પલસાણાથી થઈને અને પલસાણાથી તમે ડાબી બાજુ વળશો એટલે એના ગામ તરફ જવાનો રસ્તો તમારે પકડી લેવાનો છે। મહાદેવના દર્શનની આતુરતા અને રસ્તાની સુંદરતા આ સફરને વધુ ખાસ બનાવી રહી છે। મિત્રો, આમ તો ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, પરંતુ એના ગામનું આ મંદિર પોતાના અંદર વર્ષોનો ઇતિહાસ અને અનેક રહસ્યો સમેટીને બેઠેલું છે। અને મિત્રો, મંદિરની અંદર જે અમને જોવા મળ્યું તેના વિશે અમે અગાઉ ક્યારેય સાંભળ્યું પણ ન હતું। તો મિત્રો, આખરે આપણે પહોંચી ગયા છીએ શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ પંચ દેવાલય। મંદિરમાં પ્રવેશતા જ ઘંટીઓની અવાજ, અહીંનું શાંત વાતાવરણ મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે। એવું લાગે છે કે થોડા સમય માટે જીવનની તમામ ચિંતાઓ અને દોડધામ અહીં જ થંભી ગઈ હોય। હવે અમે તમને મહાદેવના દિવ્ય દર્શન કરાવીશું, પરંતુ મિત્રો, આગળ જે વસ્તુ અમે જોઈ તેણે અમને ખરેખર આશ્ચર્યમાં મૂકી દીધા। મહાદેવના દર્શન કરતાં જ મન ભક્તિભાવથી ભરાઈ જાય છે। કહેવાય છે કે અહીંનું મુખ્ય શિવલિંગ લગભગ 9.5 ફૂટ લાંબુ છે, જેમાંથી લગભગ 2.5 ફૂટ ભાગ બહાર દેખાય છે, જ્યારે લગભગ 7 ફૂટનો ભાગ છે ને એ ધરતીની અંદર સમાયેલો છે। અહીં સ્થાપિત છે 1008 શિવલિંગ અને 1008 જળધારાઓ ધરાવતું સહસ્ત્ર શિવલિંગ। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા હશો, એકસાથે એટલા બધા શિવલિંગોના દર્શન કરવા પોતે જ એક અદ્ભુત અનુભવ છે। મિત્રો, હવે ચાલો જાણીએ આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ વિશે। તો આ શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ પંચ દેવાલય એના ગામમાં આવેલું છે। અહીં 5 દિવ્ય પીઠોની સ્થાપના કરવામાં આવી છે: સૂર્યપીઠ, ગણેશપીઠ, શક્તિપીઠ, વિષ્ણુપીઠ અને મહાદેવપીઠ। અહીં બિરાજમાન ભગવાન લક્ષ્મીનારાયણ સ્વયંભૂ પ્રકટ થયેલા માનવામાં આવે છે અને લગભગ 350 વર્ષ જૂના છે। બળિયાદેવ પણ સ્વયંભૂ પ્રકટ થયેલા માનવામાં આવે છે। પ્રાચીન સમયમાં રાજવી શાસકોના ખેતરોમાં આ દિવ્ય સ્થાનોનું પ્રાકટ્ય થયું હતું। વર્ષ 1715માં અહીં 5 સ્વયંભૂ શિવલિંગોની સ્થાપના થઈ હતી અને 1793માં ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી હતી અને 2013માં મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આ મંદિર શ્રી ઋણમુક્તેશ્વર પંચ દેવાલય તરીકે પ્રસિદ્ધ બન્યું। રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી પણ ભક્તો અહીં સેવા કરવા માટે આવે છે। અને મિત્રો, હવે અમે તમને એવી વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જે કદાચ સમગ્ર ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હશે।
ભારતના 12 જ્યોતિર્લિંગના પવિત્ર તત્વો અહીં લાવીને સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષ 2018માં અહીં શ્રી યંત્રની પણ સ્થાપના કરવામાં આવી હતી. એક જ સ્થળે એટલા બધા દિવ્ય સ્વરૂપોના દર્શન કરવું પોતાનામાં જ દુર્લભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, હજી સૌથી રહસ્યમય વસ્તુ જોવાની બાકી છે. વર્ષ 2025માં અહીં પંચવક્ત્ર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઉધ્વ દિશામાં મહાદેવના 5 મુખ સ્થાપિત કરવામાં આવ્યા છે. મહાશિવરાત્રિના દિવસે પંચવક્ત્ર મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં એક અદ્ભુત રસકુંભ પણ સ્થાપિત છે, જેમાં લગભગ 10 કિલો પારા, નવરત્ન અને વિવિધ ઔષધિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. આવી વસ્તુઓ બહુ ઓછા મંદિરોમાં જોવા મળે છે. પરંતુ મિત્રો, આ મંદિરનો એક ઇતિહાસ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે. ચાલો મિત્રો, અહીં બિરાજમાન બળિયાદેવની વાત કરી લઈએ, જેને બર્બરિક અથવા ખાટુ શ્યામજીના સ્વરૂપે પણ પૂજવામાં આવે છે. તેઓ ભીમપુત્ર ઘટોત્કચના પુત્ર હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા. ભગવાન શિવે તેમને 3 દિવ્ય બાણોનું વરદાન આપ્યું હતું. મહાભારત યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પરીક્ષા લીધી હતી. બર્બરિકે કહ્યું હતું, જે પક્ષ હારશે તેનો સાથ આપશે, પરંતુ તેનાથી યુદ્ધનું સંતુલન બગડી શકે તેવું હતું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પાસે શીશદાન માંગ્યું અને બર્બરિકે પ્રસન્નતાપૂર્વક પોતાનું શીશદાનમાં અર્પણ કર્યું. આ કારણે તેઓ શીશદાની બર્બરિક તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કલયુગમાં ખાટુ શ્યામ તરીકે પૂજવાનો આશીર્વાદ આપ્યો હતો. જો મિત્રો, તમે ક્યારેય સુરત, કડોદરા, પલસાણાની આસપાસ આવો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. આ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા, ઇતિહાસ, સકારાત્મક ઉર્જાનું અદ્ભુત સંગમ છે. અને સાચું કહું ને, અહીં આવવાની જે શાંતિ અને સુકૂન અનુભવાય છે
તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ.